ભાજપ પ્રમુખ એમએલએના વિવાદ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે। રાજીનામાની ચીમકીની પ્રદેશ ભાજપે ગંભીર નોંધ લીધી છે। જિલ્લા ભાજપ પ્રમુખ એમએલએને ગાંધીનગરનું તેડું, ધરણા કરનાર ધારાસભ્ય દર્શના દેશમુખને ગાંધીનગરનું તેડું મળ્યું છે। પ્રદેશ હાઈકમાન્ડ બંને નેતાઓ પાસે ખુલાસો માંગશે। ખુલાસા બાદ વિવાદનો અંત લાવવા માટે પ્રયાસ કરવામાં આવશે। જિલ્લા સ્તરના કાર્યક્રમમાં વિવાદ ખુલ્લો પડ્યો હતો। ત્યારે એમએલએ અને ભાજપ પ્રમુખ વચ્ચેનો જે વિવાદ સામે આવ્યો હતો, નર્મદામાં આ વિવાદ સામે આવ્યો હતો, જેની પ્રદેશ ભાજપ દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી છે અને હવે આ બંને નેતાઓને ગાંધીનગરનું તેડું મોકલવામાં આવ્યું છે। પ્રદેશ હાઈકમાન્ડ બંને પાસે ખુલાસો માંગશે। આ ખુલાસા બાદ વિવાદનો અંત લાવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવશે। પ્રદેશ હાઈકમાન્ડ દ્વારા આ બાબતે ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે અને આ મામલો થાળે પાડવાની કોશિશ પણ શરૂ કરવામાં આવી છે। બંને નેતાઓને ગાંધીનગરનું તેડું મળ્યું છે। ધારાસભ્યોને ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે। બંને નેતાઓ પાસે ખુલાસો માંગવામાં આવશે। નર્મદામાં ભાજપ પ્રમુખ અને એમએલએ ગાંધીનગરનું તેડું, જે વિવાદ સર્જાયો હતો, ધારાસભ્ય દ્વારા રાજીનામાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। ધારાસભ્ય દર્શના દેશમુખે ધરણા પણ કર્યા હતા। હવે ત્યારબાદ આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ હવે ખુલાસો માંગવામાં આવશે। પ્રદેશ હાઈકમાન્ડ દ્વારા આ સમગ્ર મામલાને ગંભીરતાથી લેવામાં આવ્યો છે। કશ્યપ જોશી અમારી સાથે લાઈવ જોડાયેલા છે। કશ્યપ, ગઈકાલે જે મામલો સામે આવ્યો હતો, નર્મદાથી ભાજપ પ્રમુખ અને જે એમએલએ દર્શના દેશમુખ વચ્ચે વિવાદ સર્જાયો હતો, દર્શના દેશમુખે રાજીનામાની પણ ચીમકી આપી। ભાજપ હાઈકમાન્ડ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી? જે પ્રમાણે કાર્યક્રમ યોજાયો હતો ને તેમાં દર્શના દેશમુખ અને નીલ રાવ વચ્ચેનો ખટરાક જે છે તે ખુલીને સામે આવ્યો હતો ને કાર્યક્રમમાંથી ધારાસભ્યએ ચાલતી પકડી હતી અને ભાજપની શિસ્તના લીરા ઉડી ગયા હતા અને ભાજપની આબરૂના ધજાગરા ઉડી ગયા હતા અને તેના કારણે હવે આ સમગ્ર મામલાને લઈને પ્રદેશ નેતાગીરી છે તેના દ્વારા આ અંગે ગંભીર નોંધ જે છે તે લેવામાં આવી છે ને બંને નેતાઓને કમલમનું તેડું જે છે તે મોકલવામાં આવ્યું છે। જિલ્લા પ્રમુખ નીલ રાવ અને દર્શના દેશમુખ છે, બંનેને બોલાવવામાં આવશે ને ત્યારબાદ આ સમગ્ર મામલાને લઈને ખુલાસો છે તે માંગવામાં આવશે। સાથે જ દર્શના દેશમુખના જે આક્ષેપ હતા કે પ્રોટોકોલનું પાલન નથી કરવામાં આવતું, જ્યારથી ચૂંટાઈને આવ્યા છે ત્યારથી તેને અવોઇડ કરવામાં આવી રહ્યા છે। તો બીજી તરફ જિલ્લા પ્રમુખ છે તેના દ્વારા પણ આ સમગ્ર મામલાને લઈને ગંભીર આક્ષેપો જે છે તે લગાડવામાં આવ્યા હતા। ત્યારે હવે આ સમગ્ર મામલાને લઈને પ્રદેશ નેતાગીરી દ્વારા બંને નેતાઓ છે તેને બોલાવવામાં આવ્યા છે ને બંને પાસે થઈ અને ખુલાસો જે છે તે માંગવામાં આવશે ને ત્યારબાદ જેનો વધારે દોષ હશે તેની સામે પગલાં પણ લેવામાં આવશે ને તે લોકોને આ અંગે ઠપકો આપવામાં આવશે તેવી માહિતી છે તે હાલ સૂત્રો તરફથી જાણવા મળી રહી છે। આવતીકાલે સુરત ખાતે અથવા તો પરમ દિવસે કમલમ ખાતે આ બંને નેતાઓને બોલાવીને તેની પાસેથી આ સમગ્ર મામલાને લઈને ખુલાસો જે છે તે માંગવામાં આવશે તેવી માહિતી સામે આવી છે। જી ધન્યવાદ કશ્યપ આ માહિતી માટે।